નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના કરાઈ છે। તારીખ 26 અને 27 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના કરાઈ। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની સંભાવના છે, જેમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તથા સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા અને દાહોદમાં ભારે વરસાદની આગાહીની સાથે મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના 207 જળાશયોની વાત કરવામાં આવે તો હાલમાં 58.10% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેમજ ઝોન પ્રમાણે જો જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, તો કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40% પાણીનો પુરવઠો છે। રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે। તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતના 15 મુખ્ય ડેમમાંથી એક પણ ડેમ છલકાયો નથી।